આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા છેલ્લા 2 દિવસથી ને આજે ત્રીજા દિવસે વિશ્વામિત્રી નદીની જે સફાઈ છે અને કામગીરી કરવામાં આવી છે, શ્રમ યજ્ઞ કરવામાં આવ્યો છે, ત્યારે તમે જોઈ શકો છો કે ખૂબ મોટા પ્રમાણની અંદર આ વિશ્વામિત્રી નદીમાંથી કચરો નીકળ્યો છે. પૂર આવ્યું અને 1 મહિનો ને 1 દિવસ થઈ ગયો છે, તેમ છતાં પણ આ વડોદરા મહાનગરપાલિકાના વહીવટી પાંખ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે પણ મસ્તીમાં હોય એવું સ્પષ્ટપણે અમારું માનવું છે. જ્યારે આખા વડોદરા શહેરની અંદર તારાજી સર્જાઈ, લોકોને જાનમાલને બહુ મોટા પાયા પર નુકસાન થયું, ત્યાર પછી પણ આ તંત્ર જાગ્યું નથી. ત્યારે આમ આદમી પાર્ટીએ આજે સંકલ્પ લીધો છે કે શ્રમ યજ્ઞ કરીશું, વિશ્વામિત્રી નદીને સાફ કરીશું. તમામ ઘાટ જે ઘાટ આવ્યા છે, જ્યાં ગંદકી છે, એ તમામ ગંદકીઓને પણ દૂર કરવાનું કામ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે. અગાઉ ગુજરાત સરકાર દ્વારા 500 કરોડ રૂપિયાની ગ્રાન્ટ વિશ્વામિત્રીને ફાળવવામાં આવી હતી. અત્યારે ગુજરાત સરકાર દ્વારા 1200 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ત્યારે અમે આશા રાખીએ છીએ ગુજરાત સરકાર પાસેથી, કારણ કે અહીંના જે મગરમચ્છો છે, વડોદરા કોર્પોરેશનના જે મગરો છે, એ એટલા બધા જાડી ચામડીના છે કે આ મગરો કંઈ ને કંઈ ભ્રષ્ટાચાર કરશે. માટે આ વિશ્વામિત્રીમાં ખરેખર 1200 કરોડ રૂપિયા જો વપરાય તો મને સ્પષ્ટપણે મારું માનવું છે કે આ વિશ્વામિત્રી 100% સારી થશે. અને હું વડોદરા શહેરના નગરજનોને પણ વિનંતી કરું છું કે આવો સૌ ભેગા મળી વિશ્વામિત્રીને સ્વચ્છ કરીએ. વિદેશી દારૂ ખાલી બોટલો જોવા મળે છે. તમે જુઓ તો આજે સફાઈ દરમિયાન ખૂબ મોટા પ્રમાણની અંદર વિદેશી દારૂની બોટલો મળી આવી છે. એનો મતલબ સ્પષ્ટ છે કે આ ગાંધીના ગુજરાતની અંદર મોટા પ્રમાણની અંદર દારૂની રેલમછેલ થતી હોય અને જાણે કે વહીવટી પાંખ હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એના સીધા ઇશારે જો આવું થતું હોય એવું અમારું સ્પષ્ટપણે માનવું છે.